આ એક્સરસાઇઝનો 12th ક્વેશ્ચન જોઈએ તો એમાં ડેબિટ ક્રેડિટ બેલેન્સીસ આપ્યા છે. એક ટ્રેડિંગ અકાઉન્ટ ઓલરેડી આપ્યું છે તો આપણે એવું કહી શકીએ કે આ ગ્રોસ પ્રોફિટ ગોતેલું છે તો મે બી આપણે ટ્રેડિંગ અકાઉન્ટ નહીં બનાવવું પડે, બટ દેટ ડિપેન્ડ્સ અપોન ધ એડજસ્ટમેન્ટ. પછી અહીંયા આગળ ક્લોઝિંગ સ્ટોક પણ ટ્રાયલ બેલેન્સમાં છે બિકોઝ ટ્રેડિંગ અકાઉન્ટનું બેલેન્સ અહીંયા આપ્યું છે એટલા માટે. હવે એડજસ્ટમેન્ટમાં જોઈએ તો અહીંયા કીધું છે કે આફ્ટર પ્રિપેરિંગ ટ્રેડિંગ અકાઉન્ટ એ આપણને ખબર પડી કે ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ છે 7500ના, જે આપણે લખતા ભૂલી ગયા છે. સો ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ લખતા ભૂલાઈ ગયા હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ અને બેલેન્સ શીટમાં કેપિટલમાંથી માઇનસ કરવા પડશે. અને આઉટસ્ટેન્ડિંગ ઓર અનપેડ એક્સપેન્સ છે કેરેજ ઇનવર્ડ. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. સેકન્ડ એડજસ્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ છે. તો કેપિટલ તો નોર્મલી 7,50,000 સીધું સાધું જ આપેલું છે, પણ તો પણ આપણે જોઈ લેવાનું જેમ કે આની પહેલાંના સમમાં કોઈ એડિશનલ કેપિટલ ઓનર લઈ આવે છે કે નહીં. પછી બેંક ઓવરડ્રાફ્ટ ઉપર ઇન્ટરેસ્ટ છે, એમાં ડાયરેક્ટલી અમાઉન્ટ આપેલું છે 750, તો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પણ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં. પછી આપ્યું છે કે ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યા પછી આપણને ખબર પડી કે 22,500 રિસીવ ફ્રોમ ડેટર્સ છે, જે રોંગલી ક્રેડિટેડ ટુ સેલ્સ અકાઉન્ટ છે. તો આનો આપણે એક સેપરેટ વિડીયો પણ જોયેલો છે, જો કદાચ તમે જોજો એ સેપરેટ વિડીયો પણ છે, જેમાં આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી આપણે માઇનસ કરશું, કારણ કે કરેક્ટ એન્ટ્રી છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ, બટ ભૂલથી કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ આપણે એને કેશ સેલ્સ માની નાખ્યા છે. તો એકચ્યુઅલી સેલ્સ તો થયા નથી, ડેટર્સ પાસેથી પૈસા આવ્યા છે. સો કેશ અકાઉન્ટમાં ડેબિટ થવું જોઈએ, તો એ રાઇટ અને રોંગ એન્ટ્રીમાં કેશ અકાઉન્ટમાં તો ડેબિટ જ થયા. તો આપણે કંઈ કરશું નહીં, બટ ડુ વોટ ઇઝ નોટ ડન અને રિવર્સ ધ રોંગ. તો ડેટર્સ પાસેથી પૈસા આવ્યા છે, સો દેટ મીન્સ કે બેલેન્સ શીટમાં આપણે ડેટર્સમાંથી એટલા અમાઉન્ટ માઇનસ કરવા પડે, બિકોઝ નાઉ દે આર નોટ ગોઈંગ ટુ પે અસ 22,500. અને બીજી ઇફેક્ટ એ ભૂલથી સેલ્સમાં લખાઈ ગયા છે, કેશ સેલ્સ માની નાખ્યા છે. તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાં લખી નાખ્યા હશે, કારણ કે ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સ હશે એ કેશ અને ક્રેડિટ સેલ્સ બે રિપ્રેઝન્ટ કરતું હશે. તો એમાંથી આપણે આ 22,500 નીકાળી નાખીશું. સો આ જે પર્ટિક્યુલર એડજસ્ટમેન્ટ છે તમારું ફોર્થ એડજસ્ટમેન્ટ, એના માટે આ આટલી ઇફેક્ટ આવશે, જેનું આપણે એક સેપરેટ વિડીયો પણ છે. એના પછી તમને ફિક્સ્ડ એસેટ્સ ઉપર ડેપ્રિસિએશન કરવાનું છે 10%, પણ એના પહેલાં પણ એક આ ફિક્સ્ડ એસેટ્સ જે છે એ વેચ્યા છે, આનો પણ સેપરેટ વિડીયો છે, એટલે આમાં વર્કિંગ નોટમાં જોજો. જેમ કે આપણે આ સેપરેટ વિડીયોમાં જોયેલું છે, ફિક્સ્ડ એસેટ્સ 6,75,000 છે, પછી 30,000ના ફિક્સ્ડ એસેટ્સ વેચ્યા છે 22,500માં ઇન બિટવીન અ યર. તો આપણે વર્કિંગ નોટમાં એનું કેલ્ક્યુલેશન કર્યું હતું, ડેપ્રિસિએશન ફ્રોમ 1/4/2015 ટુ 1/10/2015. તો આપણે એને 6 મંથ્સનું ડેપ્રિસિએશન માઇનસ કરીને આપણા હિસાબથી આપણને મળવા જોઈએ 28,500, બટ બાય સેલિંગ ફિક્સ્ડ એસેટ્સ વી આર ગેટિંગ 22,500. તો 6,000 લોસ છે. તો આની ઇફેક્ટ જોજો, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ લખ્યું છે, ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ્સ સોલ્ડ જે આ 1,500 છે, અને રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ હશે એના ઉપર આપણે બાકીનું ડેપ્રિસિએશન. તો રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ જે છે એ 6,75,000માંથી આ 30,000ના ફિક્સ્ડ એસેટ્સ વેચી નાખ્યા. સો 6,45,000 ઉપર ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% એ કર્યું હશે. અને તમને આપ્યું છે અહીંયા આગળ કે તમે ફિક્સ્ડ એસેટ્સ વેચ્યા છે અને કેશમાં વેચ્યા છે, બટ ઇટ ઇઝ નોટ રેકોર્ડેડ. એટલે આ સ્પેશિયલ કેસમાં આપણે કેશમાં પણ પ્લસ કરશું ને. અત્યાર સુધી ક્યારે પણ કેશ બેલેન્સમાં આપણે પ્લસ કરવાનું નથી આવ્યું, બટ આ સમમાં કેશ બેલેન્સમાં બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ પ્લસ કરવાનું આવશે. આનો વિડીયો પણ અલગથી જોજો, આમાં પણ અગેન હું કરીને જ બતાવું છું. એના પછી છે અહીંયા આગળ અનરેકોર્ડેડ, એટલે આપણે ડેપ્રિસિએશનનું કરીએ, ફિફ્થ એડજસ્ટમેન્ટ કરવા જાય એની પહેલાં આપણે 8thની કથા સાંભળવી પડે કે આમાં શું કીધું છે. પછી અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ છે એ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાં પ્લસ અને ક્રેડિટર્સમાં પ્લસ. પછી ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર છે અને ઇન્સ્યોરન્સ કંપની 90% આપે, તો આની 3 ઇફેક્ટ હશે. ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ 22,500, પછી 22,000ના 90%, 22,500ના 90% 20,250 આવશે. તો એ ઇન્સ્યોરન્સ કંપનીનો ક્લેમ છે, એટલે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં, અને જે ડિફરન્સ અમાઉન્ટ છે દેટ ઇઝ લોસ, તો એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. એ એના એડજસ્ટમેન્ટના ઇફેક્ટ હશે. સો એડજસ્ટમેન્ટ્સ સરખા જોવા પડશે. ટ્રાયલ બેલેન્સમાં આપણને કંઈ એવું નવું કે કંઈક અજીબ છે એવું લાગતું નથી. પછી એક જોઈએ તો આપણે જોયું કે આપણને ક્યાંય પણ એડજસ્ટમેન્ટમાં બેડ ડેટ કે બેડ ડેટ રિલેટેડ કંઈ આપ્યું નથી. તો આપણે અહીંયા બેડ ડેટ રિઝર્વ દેખાય છે અને બેલેન્સ શીટમાં ડેટર્સ પણ છે,
So if bad debt reserve is given in trial balance and there is no adjustment regarding BD or BDR in adjustment or કંઈ એડજસ્ટમેન્ટ કંઈ આપ્યું ન હોય અને અહીંયા આગળ તમને બેડ ડેટ પણ નથી આપ્યું, સો ઇન દેટ સ્પેશિયલ કેસ આ જે બેડ ડેટ રિઝર્વ એઝ પર ટ્રાયલ બેલેન્સ હશે એ બેલેન્સ શીટમાં ડેટર્સમાંથી માઇનસ કરવાનું આવશે. એટલે આ પર્ટિક્યુલર સબમાં એ પણ છે. તો હવે આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ એડજસ્ટમેન્ટથી કે આ ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ હતા વિચ ઇઝ નોટ રેકોર્ડેડ. તો એના બે ઇફેક્ટ, સો ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ છે 7500ના વિચ ઇઝ નોટ રેકોર્ડેડ. તો ટ્રેડિંગ અકાઉન્ટમાં જ્યારે આપણે પરચેઝ લખશું તો એ પરચેઝમાંથી પરચેઝ માઇનસ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. ટ્રાયલ બેલેન્સમાં તમે અમાઉન્ટ જોજો 7500 છે. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ અને સિન્સ આ ઓનર લઈ જાય છે સો બેલેન્સ શીટમાં કેપિટલમાંથી પણ આ માઇનસ કરવું પડશે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં કેપિટલ લખશું અને માઇનસ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. તો એ 7500 અહીંયા પણ આપણે માઇનસ કરશું. તો આ બે ઇફેક્ટ ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેઝમાંથી માઇનસ, ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પરચેઝમાંથી માઇનસ અને બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં કેપિટલમાંથી માઇનસ ગુડ્સ વિડ્રોન ફોર પર્સનલ યુઝ. એમાં જ આપ્યું છે આઉટસ્ટેન્ડિંગ કેરેજ ઇનવર્ડ 3750. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ કેરેજ ઇનવર્ડ જેનું અમાઉન્ટ તમને આપ્યું છે એડજસ્ટમેન્ટમાં 3750 અને કેરેજ ઇનવર્ડ છે એટલા માટે ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા પણ આપણે થોડું આ જગ્યા રાખીને જ લખીએ છીએ ટુ આઉટસ્ટેન્ડિંગ કેરેજ ઇનવર્ડ. કેરેજ ઇનવર્ડ ટ્રેડિંગ અકાઉન્ટમાં, કેરેજ આઉટવર્ડ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. પછી સેકન્ડ એડજસ્ટમેન્ટ તમારું અહીંયા આવે છે ટેક્સ્ટબુકમાં જોતા જાજો. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ 5% છે. બીજું કંઈ પણ કેપિટલ રિલેટેડ એડજસ્ટમેન્ટ નથી. સો કેપિટલ બેલેન્સ ટ્રાયલ બેલેન્સમાંથી જોશો તો એ 7,50,000 છે. સો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની એક ઇફેક્ટ હશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં, જેમ કે અહીંયા આગળ આપણે IOC શોર્ટમાં લખી શકીએ. તો કેપિટલનું બેલેન્સ 7,50,000 એના 5%. તો એ તમે કેલ્ક્યુલેટ કરીને જોજો તો તમને આવશે 37,500. તો એક ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં IOC ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અને સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં કેપિટલમાં પ્લસ થશે. તો અહીંયા પ્લસ IOC 37,500. તો આ તમારા સેકન્ડ એડજસ્ટમેન્ટની બે ઇફેક્ટ આવી. પછી આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બેંક OD, તો એનું અમાઉન્ટ આપ્યું છે 750 અને આ એક્સપેન્સ પણ છે. સો નેક્સ્ટ ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો આઉટસ્ટેન્ડિંગ ઇન્ટરેસ્ટ ઓન બેંક OD અમાઉન્ટ છે 750. જો તમે જોતા રહેજો આપણે અહીંયા સુધી પહોંચ્યા હજી. દેન ફોર્થ એડજસ્ટમેન્ટ છે કે આપણને ખબર પડી કે 22,500 રિસીવ ફ્રોમ ડેટર્સ છે જે ભૂલથી આપણે સેલ્સમાં લખી નાખ્યા. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં સેલ્સમાંથી માઇનસ કરીએ, જેમ કે અહીંયા આગળ બાય સેલ્સ લખ્યું હશે. સો માઇનસ કેશ રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ ઓર રોંગલી રેકોર્ડેડ સેલ્સ. સો 22,500 સેલ્સમાંથી માઇનસ કરશું એન્ડ ધ સેમ અમાઉન્ટ વિલ નોટ બી રિકવર્ડ ફ્રોમ ડેટર્સ. ડેટર્સ પણ હવે એટલા પૈસા નહીં આપે કારણ કે એ લોકોએ આપણને પૈસા આપ્યા છે. સો ડેટર્સ લખી અને માઇનસ કેશ રિસીવ્ડ. જો આમાં આપણે કેશ અકાઉન્ટની કાંઈ એન્ટ્રી નથી કરતા બિકોઝ કેશ અકાઉન્ટની એન્ટ્રી બરાબર જ કરેલી છે રાઇટ રોંગ એન્ટ્રીમાં. જેમ કે હમણાં તમને પહેલાંમાં બતાવ્યું હતું જે વર્કિંગ નોટ કે એનો યુટ્યુબનો જે નેક્સ્ટ સમ છે એના માટે. સો 22,500 અહીંયા આપણે માઇનસ કરવાનું આવશે. એના પછી ડેપ્રિસિએશન ઓન ફિક્સ્ડ એસેટ્સ છે. તો ફિક્સ્ડ એસેટ્સમાં કંઈ એટલું કોમ્પ્લિકેશન છે નહીં. ફિક્સ્ડ એસેટ્સ જે છે એ 6,75,000 છે. તો આપણે એમને એમ જોઈએ તો આપણે 10% ડાયરેક્ટલી આપણે કોમ્પ્લિકેશન નથી એવું સમજીને કરી નાખીએ. બટ એક્ઝામમાં બધા જ એડજસ્ટમેન્ટ વાંચવાના. તો અહીંયા આગળ વાંચીએ તો ખબર પડે કે ફિક્સ્ડ એસેટ્સમાંથી થોડા ફિક્સ્ડ એસેટ્સ તો વેચી નાખ્યા છે. તો એનું આપણે કેલ્ક્યુલેશન કરવું પડશે. તો એના માટે એડજસ્ટમેન્ટ માટે ફિક્સ્ડ એસેટ્સ જોઈએ તો 6,75,000 છે. તો વર્કિંગ નોટ કરીએ 6,75,000 ટોટલ ફિક્સ્ડ એસેટ્સ છે. હવે એમાંથી તમને કીધું છે કે 30,000ના ફિક્સ્ડ એસેટ્સ 22,500માં વેચ્યા છે. સો પહેલાં આપણે જે વેચ્યા છે એને અલગ કરી નાખીએ, જે સેલ કર્યા છે એ 30,000 અલગ કરી નાખીએ. તો આ રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ હશે 6,75,000માંથી 30,000 જાય તો 6,45,000 જે છે એ રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ હશે. જે એસેટ્સ વેચ્યા છે એ વેચ્યા છે 1/10/2015ના. સો આપણું યર સ્ટાર્ટ થાય 1/4/2015
2/1/10/2015. સો 4, 5, 6, 7, 8 અને 9 જ કરવું પડશે. આ 10th મંથ ઇન્ક્લુડ નહીં થાય. સો 6 મંથ્સનું ડેપ્રિસિએશન, કારણ કે આપણે 6 મંથ્સ વાપરા, તો 6 મંથ્સનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ. ડેપ્રિસિએશનનું રેટ જે છે ફિક્સ્ડ એસેટ્સનું એ ક્વેશ્ચનમાં 10% આપ્યું છે, જે 5th એડજસ્ટમેન્ટમાં છે. સો એના 10% અને ઇન્ટુ 6/12 કરીએ તો આપણને એ 1500 આવશે. સો એનો મતલબ કે બુક વેલ્યુ કહી શકાય, બુક વેલ્યુ ઓર બેલેન્સ શીટ વેલ્યુ. તો આપણા હિસાબથી 30,000નું જે ફિક્સ્ડ એસેટ્સ આપણે વાપરતા હોય એને 6 મંથ્સ વાપરીએ તો એની વેલ્યુ 1500 રિડ્યુસ થઈ જાય અને આપણને એ વેચીએ તો મળવા જોઈએ 28,500, બટ આપણે સેલ કર્યા છે એને 22,500માં. સો ડિફરન્સ અમાઉન્ટ જે છે એ લોસ છે. સો બુક વેલ્યુ મતલબ આપણા કેલ્ક્યુલેશનના હિસાબથી 1500નું નુકસાન થયું છે એમાં, ઓર ને વેર એન્ડ ટેર લાગ્યું હશે. સો અકોર્ડિંગલી વી આર સપોઝ ટુ રિસીવ 28,500, બટ માર્કેટમાં એને વેચવાથી 22,500 મળ્યા. સો 6,000 જે છે એ લોસ છે. અને આ રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ ઉપર ડેપ્રિસિએશન એટ ધ રેટ ઓફ 10% કરીએ તો આ 6,45,000ના 10% એટલે એ આવશે 64,500. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જે ડેપ્રિસિએશનનું અમાઉન્ટ છે એ એક તો આવશે 1,500 અને 64,500. પછી આ ટ્રાન્ઝેક્શનમાં તમને સ્પેસિફિકલી આપ્યું છે કે ફિક્સ્ડ એસેટ્સ વેચ્યા છે ફોર કેશ બટ વિચ ઇઝ નોટ રેકોર્ડેડ. તો આપણે એને કેશમાં પણ આપણે એની જર્નલ એન્ટ્રી જે છે એ પાસ નહીં થઈ હોય, કેશ અકાઉન્ટ ડેબિટ નહીં થયું હોય, તો આપણે એને કેશ અકાઉન્ટમાં પણ પ્લસ કરવા પડશે. જો આના ઇફેક્ટ્સ ક્યાં ક્યાં આવશે, જેમ કે ડેપ્રિસિએશન 1,500 એન્ડ ડેપ્રિસિએશન 64500 એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. પછી લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ એ આવશે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. અને કેશમાં આ કેશ રિસીવ્ડ જે છે, કેશ રિસીવ થયું 22,500, આ BV છે બુક વેલ્યુ અને આ સેલિંગ પ્રાઇસ છે, તો લોસ થયું. સો કેશ રિસીવ છે 22,500, એ આવશે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં એડેડ ટુ કેશ બેલેન્સ. તો આ એક બરાબર જોજો, રિપીટેટિવ ટાઈમ્સ, થોડું વધારે શું કહેવાય ડિટેલ સાથે છે. સો આપણે ઇન્ટરકનેક્ટેડ એડજસ્ટમેન્ટ છે, લાઈક આપણે 5th એડજસ્ટમેન્ટ કરવા જાય તો આપણે 8th કરવું પડે, 5th કરીને 10% કરીને આરામથી બેસી જાય તો આ બધું જ બાકી રહી જશે અને પાછું મિસ્ટેક પડશે. સો એડજસ્ટમેન્ટ્સ ઇન્ટરકનેક્ટેડ હોઈ શકે. સો એવરી ટાઈમ યુ હેવ ટુ રીડ ધ ક્વેશ્ચન પ્રોપરલી. અહીંયા આગળ હવે આ બાકીનું આપણે જે પણ લખ્યું છે તો આપણે પહેલાં તો આ બે ડેપ્રિસિએશન લખી નાખીએ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. જેમ કે અહીંયા ડેપ્રિસિએશન ઓન, તો આ ફિક્સ્ડ એસેટ્સ જે સોલ્ડ કર્યા છે ને, ફિક્સ્ડ એસેટ્સ જે વેચ્યા છે એના ઉપર 1,500 અને રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ છે એના ઉપર 64,500. બીજું આપણને આવ્યું ટુ લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ. સો લોસ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ જે છે એ ડિફરન્સ અમાઉન્ટ જે છે આ 6,000, તો એ 6,000 પણ આવશે. અને કેશ બેલેન્સ જે છે એ કેશ બેલેન્સમાં આપણે પ્લસ કરવું પડશે, પ્લસ અમાઉન્ટ રિસીવ્ડ ઓન સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ. અમાઉન્ટ રિસીવ્ડ થયું છે 22,500. કેશમાં બીજા કાંઈ એડજસ્ટમેન્ટ નથી તો કેશ બેલેન્સ અહીંયાથી જોઈ શકીએ, એ પણ 22,500 આપ્યું છે. સો એ 22,500 અને એમાં પાછા આ 22,500 પ્લસ કરશું. સો આઉટર કોલમમાં આપણને 45,000 આવી જશે. તો હવે આપણે જુઓ કે આપણે ક્યાં પહોંચ્યા હતા. તો આપણે કરવા જતા હતા 5th એડજસ્ટમેન્ટ, પણ એના માટે આપણે આ 8th ને પહેલાં એટેન્ડ કરવું પડ્યું. એ પછી જ આપણે આ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી શક્યા, કારણ કે જેટલા ફિક્સ્ડ એસેટ્સ હતા એમાંથી જે વેચ્યા હતા એને આપણે અલગ કરવાના હતા. તો આ જે એનું કેલ્ક્યુલેશન છે, વર્કિંગ નોટ છે, એ બરાબર જોજો. એનો સેપરેટ વિડીયો પણ છે, તો એ જરા બરાબર જોજો. હવે એના પછી આ 6th એડજસ્ટમેન્ટ છે, અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ 12,000. સો અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ હોય તો ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં પ્લસ કરશું. અહીંયા આગળ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ આપણે પ્લસ કરશું. અને સેકન્ડ ઇફેક્ટ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં ક્રેડિટર્સમાં આપણે પ્લસ કરશું. તો ક્રેડિટર્સ પ્લસ અનરેકોર્ડેડ ક્રેડિટ પરચેઝ. સો ક્રેડિટ પરચેઝ અનરેકોર્ડેડ છે એ 12,000 અને અત્યારના જ આપણે ક્રેડિટર્સનું અમાઉન્ટ જોવું હોય તો ક્રેડિટર્સનું ક્રેડિટ સાઇડમાં બેલેન્સ હશે
ક્રેડિટર્સની બદલે વર્ડ યુઝ કર્યો છે ટ્રેડર્સ. તો ટ્રેડર્સ જે છે એ 3 લાખના છે. સો બેલેન્સ શીટમાં લાયબિલિટીઝમાં આ ક્રેડિટર્સ કે ટ્રેડર્સ તો એ 3 લાખ છે અને એમાં 12,000 પ્લસ કરીએ તો 3,12,000 છે એ આઉટર કોલમમાં આવશે. એના પછી આ 7th એડજસ્ટમેન્ટ છે. 22,000ના ગુડ્સ 22,500ના ગુડ્સ ડિસ્ટ્રોયડ થયા અને ઇન્સ્યોરન્સ કંપની 90% આપે છે. સો જે ગુડ્સ ડિસ્ટ્રોય થયા એના માટે ટ્રેડિંગ અકાઉન્ટમાં પરચેસમાંથી માઇનસ અહીંયા ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર. તો ટોટલ ગુડ્સ જે છે એ 22,500 ડિસ્ટ્રોય થયા છે, જે આ ક્વેશ્ચનમાં આપ્યું છે. ક્વેશ્ચનમાં બરાબર જોજો 22,500. પછી ઇન્સ્યોરન્સ કંપની આપવાની છે 90%. સો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી જે પૈસા મળવાના છે એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં અહીંયા ઇન્સ્યોરન્સ કંપની ક્લેમ તો એ 90% છે. તો 22,500ના 90%. સો આ 22,500 ઇન્ટુ તમે આ 90% કરશો તો તમને 20250 ઇન્સ્યોરન્સ કંપની આપશે. અને જે ડિફરન્સ અમાઉન્ટ છે જે 2250 એ લોસ છે. સો જે ડિફરન્સ અમાઉન્ટ છે એ લોસ છે, જે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ લોસ બાય ફાયર તો એ અમાઉન્ટ આવે છે 2250. એ બ્રેકેટમાં લખી શકાય. 22,500ના ગુડ્સ ડિસ્ટ્રોય થયા પણ ઇન્સ્યોરન્સ કંપની તો 20250 જ આપશે. તો બાકીનો અમાઉન્ટ જે છે આપણા માટે લોસ છે. તો હવે જોશો તો આ એડજસ્ટમેન્ટ્સ જે છે એ બધાએ પૂરા થઈ ગયા. હવે આમાં કંઈ બાકી નથી રહેતું. તો હવે આ ટ્રાયલ બેલેન્સમાં જે વસ્તુ છે એ બધું એક વખત એક સાઈડ આવશે. જેમ કે તમે ટેક્સ્ટબુકમાં જોતા જાજો. સૌથી પહેલાં ડ્રોઈંગ્સ છે. તો ડ્રોઈંગ્સ બેલેન્સ શીટમાં કેપિટલમાંથી માઇનસ થશે. સો કેપિટલમાંથી અહીંયા માઇનસ ડ્રોઈંગ્સ અને ડ્રોઈંગ્સનું અમાઉન્ટ છે 45,000, જેને આપણે બ્રેકેટમાં લખીએ છીએ કારણ કે આપણે માઇનસ કરવાનું છે. ડ્રોઈંગ્સ પછી ફિક્સ્ડ એસેટ્સ છે. તો આપણે અહીંયા ફિક્સ્ડ એસેટ્સ જ્યારે કર્યું હતું ત્યારે આપણે એડજસ્ટમેન્ટ્સમાં આ બેલેન્સ શીટમાં લખતા ભૂલી ગયા. જેમ કે બેલેન્સ શીટમાં આ રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ માઇનસ ડેપ્રિસિએશન પણ આવશે. તો આ 6,45,000માંથી 64,500 જેમ કે આ ફિક્સ્ડ એસેટ્સ છે. 6,45,000 આપણે એને કહી શકીએ કે આ રિમેનિંગ ફિક્સ્ડ એસેટ્સ છે. અને માઇનસ ડેપ્રિસિએશન 64,500. તો એનું માઇનસ કરશો તો આવશે 580500. ફિક્સ્ડ એસેટ્સ પછી ઓફિસ એક્સપેન્સ આપ્યા છે. તો ઓફિસ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ઓફિસ એક્સપેન્સ. ઓફિસ એક્સપેન્સ આપ્યા છે 82,500. ઓફિસ એક્સપેન્સ પછી રેન્ટ છે. તો રેન્ટમાં પણ કંઈ આપણે એડજસ્ટમેન્ટ હતું નહીં. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં 22,500. આ સમમાં એવું લાગે કે એ લોકોને 22,500નું અમાઉન્ટ બહુ ગમે છે એટલે બધામાં એ જ લખ્યું. દેન સેલરી એન્ડ વેજીસ છે. સો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં સેલરી એન્ડ વેજીસ. સો સેલરી એન્ડ વેજીસ છે 3,75,000. તમારી રીતે તમે આ ટ્રાયલ બેલેન્સમાં જોતા જાજો અને વિડીયો જોજો. એના પછી કસ્ટમર્સ છે. તો કસ્ટમર્સ એટલે ડેટર્સ. તો એ બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં કસ્ટમર્સ છે 2,25,000, જેમાંથી આપણને 22,500 આવી ગયા. સો 2,25,000 એમાંથી આ 22,500 રિસીવ્ડ ફ્રોમ ડેટર્સ છે. તો એ 2,02,500 આઉટર કોલમમાં 2,02,500 હવે ડેટર્સ પાસથી આવશે. બાકીના ડેટર્સ આગળથી. કસ્ટમર્સ પછી બિલ્સ રિસીવેબલ છે. તો બિલ્સ રિસીવેબલ છે એટલા માટે બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં એ પણ 22,500 લોકોનું ફેવરેટ અમાઉન્ટ. પછી ડિસ્કાઉન્ટ આપ્યું છે. તો ડેબિટ બેલેન્સ છે. તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં ટુ ડિસ્કાઉન્ટ 7,500. પછી પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ આપ્યું છે. નેક્સ્ટ અહીંયા આગળ પહોંચ્યા આપણે. પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ છે. સો ઇફ એની પ્રીપેડ એક્સપેન્સ ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ દેન ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ. સો પ્રીપેડ ઇન્સ્યોરન્સ પ્રીમિયમ એ ડેબિટ બેલેન્સ છે. બેલેન્સ શીટમાં એસેટ સાઇડમાં 3,750. પછી ક્લોઝિંગ સ્ટોક ઇઝ ઓલ્સો ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ એન્ડ ઇફ ક્લોઝિંગ સ્ટોક ઇઝ ગિવન ઇન ટ્રાયલ બેલેન્સ દેન ઇટ હેઝ ઓનલી વન ઇફેક્ટ, દેટ ઇઝ બેલેન્સ શીટ એસેટ સાઇડ.
ક્લોઝિંગ સ્ટોક પછી કેશ બેલેન્સ છે જે આપણે કરી નાખ્યું બિકોઝ આપણને કેશ રિસીવ્ડ ફ્રોમ સેલ ઓફ ફિક્સ્ડ એસેટ્સ હતું. દેન સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સીસ અને બોનસ છે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ સાઇડમાં અહીંયા ટુ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ તો એ આવે છે 1,20,000 અને લાસ્ટમાં આપ્યું છે ડેબિટ સાઇડમાં બોનસ એ 18,750. તો આપણે આ ડેબિટ સાઇડના જેટલા પણ હતા એ બધા લખી નાખ્યા. હવે ક્રેડિટ સાઇડમાં જોઈએ તો ક્રેડિટ સાઇડમાં પહેલાં ટ્રેડિંગ અકાઉન્ટનું બેલેન્સ આપ્યું છે તો એ મસ્ટ બી ગ્રોસ પ્રોફિટ હશે જે એ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યો છે. આપણે જે બનાવ્યું છે એ રિવાઇઝડ ટ્રેડિંગ અકાઉન્ટ બનાવ્યું. તો અહીંયા આગળ આપણે લખીએ બાય ટ્રેડિંગ અકાઉન્ટ અને જે ગ્રોસ પ્રોફિટ એ લોકોએ ફાઇન્ડ આઉટ કર્યો હતો જે એકચ્યુઅલી કરેક્ટ નહોતો કારણ કે બીજું બધું એમાં કરવાનું બાકી હતું. સો ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં બાય ટ્રેડિંગ અકાઉન્ટ પછી કેપિટલ છે 7,50,000 તો અહીંયા લખીને રાખીએ પ્લસ માઇનસ સૌથી લાસ્ટમાં કરીએ કારણ કે પ્રોફિટ કે લોસનું પણ કરવાનું બાકી છે. પછી બેંક ઓવરડ્રાફ્ટ છે સો બેંક ઓવરડ્રાફ્ટ લાયબિલિટી સાઇડમાં સો બેંક ઓવરડ્રાફ્ટ છે 1,18,000. એના પછી ટ્રેડર્સ છે જે લખાઈ ગયા ટ્રેડર્સ મતલબ ક્રેડિટર્સ. દેન બિલ્સ પેએબલ છે તો બિલ્સ પેએબલ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં એ છે 37,500. પછી બેડ ડેટ રિઝર્વ છે તો હવે અહીંયા આપણે બેડ ડેટ રિઝર્વ માઇનસ કરતાં ભૂલી ગયા તો એ કંઈ પ્રોબ્લેમ નથી. લાયબિલિટી સાઇડમાં આપણે બેડ ડેટ રિઝર્વ લખી શકાય. BDR લખું છું 21,000 એઝ પર ટ્રાયલ બેલેન્સ કારણ કે એક સ્પેશિયલ કેસ છે જેમાં કાંઈ પણ બીજી ઇફેક્ટ આપી નથી. પછી ડિસ્કાઉન્ટ ક્રેડિટ બેલેન્સ આપ્યું છે તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડમાં કારણ કે ક્રેડિટ સાઇડમાં આપ્યું છે સો દેટ મસ્ટ બી ડિસ્કાઉન્ટ રિસીવ્ડ. સો ડિસ્કાઉન્ટ રિસીવ્ડ છે 10,500 અને આઉટસ્ટેન્ડિંગ ઓફિસ એક્સપેન્સ છે તો એ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં આઉટસ્ટેન્ડિંગ ઓર અનપેડ એક્સપેન્સ બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડમાં 3,000. તો બધું લખાઈ જાય પછી આપણે આ ટ્રેડિંગ અકાઉન્ટમાં બે સાઇડનું ટોટલ કરીને ફાઇન્ડ આઉટ કરીએ. હવે અહીંયા ટ્રેડિંગ અકાઉન્ટમાં પણ થોડું નવું છે. અહીંયા આપણે ક્રેડિટ સાઇડમાં સેલ્સ છે જ નહીં તો માઇનસ કરીએ તો માઇનસમાં આન્સર આવશે. તો ક્યારેય પણ આન્સર માઇનસમાં આવે તો આપણે એને ઓપોઝિટ સાઇડમાં શિફ્ટ કરી નાખવાનું. તો અહીંયા કહી શકાય ટુ સેલ્સ અને બ્રેકેટમાં આપણે લખીએ કે અહીંયા નેગેટિવ બેલેન્સ છે એટલે ઓપોઝિટ સાઇડમાં શિફ્ટ કર્યું 22,500. સિમિલરલી આ પરચેસમાં જોઈએ તો પરચેસમાં આ ખાલી પ્લસ 12,000 છે સો આ 12,000 માઇનસ 7,500 અને માઇનસ આ 22,500 કરીએ તો એ પણ માઇનસમાં આવે છે. તો એનું પણ અમાઉન્ટ તમે કરશો તો માઇનસ 1,18,000 આવે છે. તો સિન્સ એ નેગેટિવ આવે છે પરચેસમાં પણ તો આપણે એને અહીંયા ટ્રાન્સફર કરશું બાય પરચેસ અને અહીંયા બ્રેકેટમાં લખશું કે આ નેગેટિવ બેલેન્સ આવે છે 18,000 જે આપણે સામે એને હમણાં ઠેકડો મરાવી દીધો. હવે પાછું આપણે સેમ પ્રોસેસ કરીએ બે સાઇડ ટોટલ કરીને. તો ડેબિટ સાઇડનો ટોટલ ઓછો છે ક્રેડિટ સાઇડનો વધારે છે દેટ મીન્સ અહીંયા ગ્રોસ પ્રોફિટ આવશે તો એ જશે ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બ્રેકેટમાં આપણે લખતા હશું ગ્રોસ પ્રોફિટ. તો આનાથી આપણે માઇનસ કરશું 5,88,000 જે મોટું અમાઉન્ટ છે એ બે સાઈડ લખીએ અને 5,88,000માંથી આ 26,250 માઇનસ કરશું તો આપણને ગ્રોસ પ્રોફિટ આવશે 561,750. તમે કેલ્સીમાં કરીને જોજો. ગ્રોસ પ્રોફિટ જે આવે એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આપણે ક્રેડિટ સાઇડમાં આ સાઇડમાં બ્રોડ ફોરવર્ડ કરતા હોય જેમ કે અહીંયા આગળ આ રિવાઇઝડ ટ્રેડિંગ અકાઉન્ટ છે. સો રિવાઇઝડ ટ્રેડિંગ અકાઉન્ટ અહીંયા રિવાઇઝડ ગ્રોસ પ્રોફિટ છે એ છે 561,750. પછી અહીંયા પણ આપણે બે સાઈડનું ટોટલ કરીને જોઈએ કે કઈ સાઈડ ડિફરન્સ આવે. અહીંયા એક આપણે જે લિસ્ટ કરતા હતા ત્યારે ઇન્સ્યોરન્સના લખતા ખાલી ભૂલાઈ ગયા છે. સો અહીંયા આ ઇન્સ્યોરન્સ જે છે એ 45,000 ટ્રાયલ બેલેન્સમાંથી જે ઓફિસ એક્સપેન્સ રેન્ટ પછી લખવાના હતા. પછી આ સાઈડનું ટોટલ કરીએ તો ડેબિટ સાઈડનું ટોટલ 7,83,750 અહીંયા 5,72,250. સો એક્સપેન્સ સાઈડ વધારે છે અને ઇન્કમ ઓછો છે સો દેટ મસ્ટ બી આપણને નેટ લોસ મળ્યું હશે. સો બાય કેપિટલ અકાઉન્ટ અને બ્રેકેટમાં નેટ લોસ પછી આ બેનું ડિફરન્સ અને મોટો અમાઉન્ટ જે છે એ બે સાઈડ. તો એ ડિફરન્સ પહેલાં બે સાઈડ મોટો ટોટલ લખીને ડિફરન્સ કરશું તો 211,500 નેટ લોસ આવે છે. નેટ લોસ વિલ બી ડિડક્ટેડ ફ્રોમ કેપિટલ ઇન બેલેન્સ શીટ લાયબિલિટીઝ સાઇડ. તો અહીંયા બાય નેટ લોસ જે છે એ આપણે બ્રેકેટમાં જ લખશું 211,500. પછી આનું કેલ્ક્યુલેશન કરીએ સો આ 7,50,000
પછી -7500 +37500 -45,000 અને -211,500 કરશું તો આઉટર કોલમમાં આવશે 523500. તો આ 523500 લખી અને પછી આપણે બે સાઈડ ટેલી કરીને જોઈએ કે બેલેન્સ શીટ ટેલી થાય છે કે નહીં, કારણ કે બાકીનું બધું લખાઈ ગયું. પછી બે સાઈડ ટોટલ સેમ આવી જશે 919500. એટલે આ પર્ટિક્યુલર સમમાં તમે એક આ ફિક્સ્ડ એસેટ્સનું બરાબર જોજો. બાકીનું આ ઇન્સ્યોરન્સ કંપની ક્લેમવાળું ઇઝી છે. કેશ રિસીટ ફ્રોમ ડેટર્સવાળું છે એડજસ્ટમેન્ટ, તો એ બરાબર જોજો. એમાં આપણે રાઇટ અને રોંગ એન્ટ્રી કરીને પણ જોઈ શકાય. જેમ કે કેશ રિસીટ ફ્રોમ ડેટર્સ છે, સો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ ડેટર્સ અકાઉન્ટ, એની કરેક્ટ એન્ટ્રી થાય. બટ ભૂલથી લખાઈ ગયું છે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. સો કેશ અકાઉન્ટમાં તો બરાબર લખાયું છે એટલે આપણે એમાં કંઈ નહીં કરીએ. ડુ વોટ ઇઝ નોટ ડન ને રિવર્સ ધ રોંગ. ડેટર્સ ક્રેડિટ કર્યા છે તો એક ઇફેક્ટ હશે ડિડક્ટ ફ્રોમ ડેટર્સ ઓન બેલેન્સ શીટ એસેટ સાઇડ, ડિડક્ટ ફ્રોમ ડેટર્સ ઓન બેલેન્સ શીટ એસેટ સાઇડ. અને સેકન્ડ ઇફેક્ટ હશે આ સેલ્સમાંથી માઇનસ કરવું પડશે, સો ડિડક્ટ ફ્રોમ સેલ્સ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. તો એક આ ડેટર્સવાળું એડજસ્ટમેન્ટ છે એ બરાબર છે. એટલે આને પર્ટિક્યુલરલી આ સમને જોજો અને કદાચ હોઈ શકે એક વખત કરો તો કદાચ મિસ્ટેક પડે, બટ લેટર ઓન બરાબર થઈ જશે. અને જ્યારે પણ લખ્યું હોય ત્યારે જોઈ લેવાનું કે કોઈ એવું અમાઉન્ટ નથી થઈ જતું કે જે ઇનર કોલમમાં લખ્યું હોય ને બહાર કાઢતા ભૂલાઈ ગયું હોય. આ સમમાં બીજું એક નવું હતું કે આપણને અહીંયા પરચેસ અને સેલ્સમાં બેયમાં નેગેટિવ બેલેન્સ આવતા હતા, એટલે ફાઇનલી આપણે એને સામસામાં મોકલવા પડ્યા. જેમ કે આને આપણે અહીંયા મોકલવા પડ્યા, આ 18,000 ને અહીંયા મોકલવા પડ્યા. તો આ એક નવું હતું. સો આ તમારો ક્વેશ્ચન 12 જે છે એ આમ સારો ક્વેશ્ચન છે, જેમાં એક આ ફિક્સ્ડ એસેટ્સના રિલેટેડ સારા એવા એડજસ્ટમેન્ટ છે. દેન ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ છે એ પણ છે, ઇન્સ્યોરન્સ કંપનીવાળું પણ છે. તો આ જરા સમ બરાબર જોઈને કહેજો કે તમને આમાં ડાઉટ હોય તો બોલજો.